નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરવેઝ અંસારી અને આપ સર્વેનું ફરી એકવાર મારી YouTube ચેનલ એજ્યુગુરુમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 એનો પ્રમેય નંબર 6.1 ની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રમેય નંબર 6.1 એ બોર્ડની પરીક્ષામાં 3 રીતે પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે બોર્ડની પરીક્ષામાં પ્રમેય 6.1 એ કઈ રીતે પૂછાઈ શકે એ પ્રશ્નો પહેલા આપણે જોઈએ અને ત્યારબાદ આપણે તેની એકદમ સરળતાથી આપણે સાબિતી શીખીશું. તો શરૂ કરીએ. આપણે પ્રમેય નંબર 6.1 એને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. તો બોર્ડની પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. આ રીતે એક પ્રશ્ન પૂછાઈ શકે. અથવા આના આ પ્રમેયને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બોર્ડની પરીક્ષામાં આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. અથવા ત્રીજી રીતે પણ પ્રશ્ન પૂછાય, આપણને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું વિધાન એ પ્રશ્ન સ્વરૂપે આપેલું હોય અને આ વિધાન સાબિત કરો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે પ્રમેય નંબર 6.1 એ પરીક્ષામાં 3 રીતે પૂછાય. એક, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. અથવા થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. અથવા સીધે સીધું આપણને વિધાન આપેલું હોય કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. અહીંયા આ જે વિધાન લખેલું છે એને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. તો જો આપણને એવો પ્રશ્ન પૂછાય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, તો પછી તમારે આ વિધાન લખવું પડે અને ત્યારબાદ તેની સાબિતી આપવાની. તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમારે આ વિધાન યાદ કરી લેવાનું છે. એકદમ ઈઝી છે. હવે આપણે આ વિધાનનો ઉપયોગ કરીને સૌથી પહેલા આકૃતિ દોરીશું. આકૃતિ પરથી પક્ષ, સાધ્ય અને પછી એકદમ સરળતાથી આપણે સાબિતી શીખીશું. સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. તો જુઓ, અહીંયા રકમની શરૂઆતમાં આપણને શું કીધું છે કે જો ત્રિકોણની, તો શરૂઆતમાં જ આપણને એક ત્રિકોણ આપેલો છે. તો આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ. આપણે ત્રિકોણને નામ આપી દઈએ A B C. હવે ત્રિકોણની 3 બાજુઓ છે. ત્રિકોણની કેટલી બાજુઓ હોય? 3. AB, BC અને AC. હવે આપણને આ વિધાનમાં શું કીધું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે ત્રિકોણની આ જે 3 બાજુ છે AB, BC અને AC, આ 3 બાજુઓમાંથી કોઈ પણ એક બાજુને આપણે સમાંતર રેખા દોરવાની છે. તો માની લો આપણે આ BC બાજુ લઈએ અને BC ને એક સમાંતર રેખા દોરીએ. હવે સમાંતર રેખા આપણે કેવી રીતે દોરવાની છે? તો સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. તો અહીંયા આપણે આ BC બાજુને સમાંતર રેખા એવી રીતે દોરીશું કે જેથી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. અહીંયા જો આપણે ત્રિકોણની વચ્ચે એક રેખા દોરી છે. આ રેખા એ AB ને અને AC ને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. આપણે ધારી લઈએ કે AB ને
બી માં અને એસી ને ઈ માં છેદે છે. ખ્યાલ આવી ગયો? હવે આ આકૃતિ પરથી આપણે પક્ષ લખી દઈએ. હવે પક્ષમાં શું લખવું? તો અહીંયા આપણને આ પ્રમેયનું જે વિધાન આપ્યું છે એ પ્રમેયના વિધાનમાં બે શબ્દો છે. જુઓ તો જો અને તો આપણને ખબર જ છે કે જો અને તોની વચ્ચે જે વિધાન હોય એનો ઉપયોગ કરીને આપણે પક્ષ લખવાનું હોય છે, અને તો પછીનું જે વિધાન હોય કે જેને આપણે સાબિત કરવાનું છે તે સાધ્યમાં લખવાનું હોય છે. તો અહીંયા આપણને શું કીધું છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. હવે આપણે આ વિધાનનો ઉપયોગ કરીને આકૃતિ દોરી, એના પરથી આપણે પક્ષ લખી દઈએ. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે જો ત્રિકોણ, તો અહીંયા આપણે ત્રિકોણ કયો લીધો? તો ત્રિકોણ ABC. તો અહીંયા લખીશું ત્રિકોણ ABC. હવે ત્રિકોણની કોઈ એક બાજુ, તો આપણે ત્રિકોણ ABC ની કઈ બાજુ લીધી હતી? BC બાજુ, અને BC ને આપણે સમાંતર રેખા દોરી. તો ત્રિકોણ ABC ની એક બાજુ BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ હવે ત્રિકોણ ABC ની આપણે BC ને સમાંતર રેખા દોરી BC બાજુને, તો બાકીની બે બાજુ કઈ થાય? AB અને AC. તો બાકીની બે બાજુઓ AB અને AC ને, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો અહીંયા આપણે આ જે રેખા દોરી એ AB ને B માં અને AC ને E માં છેદે છે. અહીંયા લખી દઈએ બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે B અને E માં છેદે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અને તોની વચ્ચે આ જે વિધાન હતું એ વિધાનનો ઉપયોગ કરીને આપણે પક્ષ લખી દીધું. ખ્યાલ આવી ગયો? હવે તો પછીનું જે વાક્ય છે એના ઉપરથી આપણે સાધ્ય લખી દઈએ. તો આપણને શું કીધું છે કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો, અહીંયા આપણે BC ને સમાંતર જે રેખા દોરી એ સમાંતર રેખાના કારણે ત્રિકોણ ABC ની બે બાજુઓ એટલે કે AB અને AC એ બંને બાજુઓ એ બે રેખાખંડમાં વિભાજિત થઈ ગઈ. માનો અહીંયા આપણે AB બાજુ છે એ AD અને DB આ બે રેખાખંડોમાં એનું વિભાજન થઈ ગયું, અને અહીંયા આપણે AC નું AE અને EC આ બે રેખાખંડોમાં વિભાજન થઈ ગયું. તો આપણે સાબિત શું કરવાનું છે કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે આ જે રેખાખંડો છે AD DB AE EC એ સમપ્રમાણમાં એટલે કે સરખા પ્રમાણમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે લખી દઈએ સાધ્ય. સાધ્ય એકદમ સહેલું છે. સાધ્યમાં આપણે શું લખીશું? તો અહીંથી ચાલુ કરવાનું. સૌથી પહેલા AD છેદમાં DB બરાબર AC ના બે રેખાખંડો લખી દઈએ. તો AE
અને ઈસી. પક્ષ અને સાધ્ય આમાં ખબર પડી ગઈ. પક્ષ અને સાધ્ય આકૃતિ ઉપરથી એકદમ સરળ રીતે આપણે લખી દીધું. હવે પ્રમેયની સાબિતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પાઠ્યપુસ્તકમાં જોશો તો આ પ્રમેયની જે આકૃતિ છે અને અહીંયા જે આકૃતિ દોરેલી છે એમાં આ આકૃતિ અધૂરી છે. તો આપણે હવે શું કરવાનું સાબિતી માટે? તો અહીંયા આપણે બે વેધ દોરીશું. માનો અહીંયા ઈ માંથી આપણે એક વેધ દોરીએ જેને નામ આપીએ n, en, અને ડી માંથી એક વેધ દોરીએ જેને નામ આપીએ dm. તો આપણે બે વેધ દોર્યા. પહેલો વેધ કયો દોર્યો? em. હવે en વેધ એ ત્રિકોણ ABC ની AB બાજુ પર દોર્યો છે. તો વેધ હંમેશા બાજુને લંબ હોય. તો આપણે કેવી રીતે લખીશું? en લંબ AB. અને આપણે બીજો કયો વેધ દોર્યો? તો બીજો વેધ આપણે દોર્યો dm. હવે dm વેધ એ AC બાજુ ઉપર દોર્યો. તો આપણે લખીશું dm લંબ AC દોરો. આપણે શું કર્યું? તો ઉપરના ભાગમાં બે વેધ દોર્યા. એક en વેધ AB બાજુ ઉપર દોર્યો અને dm વેધ AC બાજુ ઉપર દોર્યો. આ બાબત આપણે અહીંયા લખી દીધી. ત્યારબાદ નીચેના ભાગમાં આપણે બે રેખાખંડ દોરીશું. એક તો BE અને બીજો એક રેખાખંડ દોરીશું CD. તો અહીંયા આપણે લખી દઈએ રેખાખંડ BE અને રેખાખંડ CD દોરો. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એક સૂત્ર શીખી ગયા છીએ. એ સૂત્ર લખીએ. અહીંયા હું લખું છું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા ત્રણ ત્રિકોણોના ક્ષેત્રફળ લખીશું. તો કયા કયા ત્રિકોણ લઈશું? અહીંયા બાજુમાં આપણે લખીએ. સૌથી પહેલા ઉપર એક ત્રિકોણ છે, ત્રિકોણ ADE. આપણે આ જે રેખા દોરી એ રેખાની ઉપર એક ત્રિકોણ બને છે, ત્રિકોણ ADE. પછી નીચે આપણે માન લો આ જે BE રેખાખંડની રચના કરી તો BE ના લીધે એક બીજો ત્રિકોણ બને છે, ત્રિકોણ BDE. અને આ CD બાજુના લીધે CD રેખાખંડને લીધે એક બીજો ત્રિકોણ બને છે, આ બાજુનો ત્રિકોણ CDE. આ ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ આપણે આ સૂત્રની મદદથી લખીશું. તો કેવી રીતે લખીશું? તો હું તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળ લખતા એકદમ સરળ રીતે શીખવાડવાનો છું. તો તમે ધ્યાન આપજો, તમને તરત જ આવડી જશે. એકદમ ઈઝી રીત છે. સૌથી પહેલા શું કરવાનું? તો અહીંયા જે ત્રણ ત્રિકોણ લખ્યા એ ત્રણ ત્રિકોણમાંથી ત્રિકોણ ADE અને ત્રિકોણ BDE આ બંને ત્રિકોણ માટે આપણે એક વેધ યાદ રાખીશું. કયો વેધ? તો en વેધ. આ બાજુ આપણે વેધ en યાદ રાખીશું. અને ત્રિકોણ ADE અને ત્રિકોણ CDE આ બંને ત્રિકોણ માટે આપણે બીજો એક વેધ યાદ રાખીશું, dm. આપણે
સાબિતીમાં બે વેધની રચના કરી છે. એક તો વેધ EN. હવે EN વેધ આપણે ત્રિકોણ AD અને ત્રિકોણ BD માટે યાદ રાખીશું. અને DM વેધ એ ત્રિકોણ AD અને ત્રિકોણ CD માટે યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે આટલું યાદ રાખશો તો આ પ્રમેયની સાબિતી તમે એકદમ સરળતાથી સાચી લખી શકશો. હવે આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલા આપણે ત્રિકોણ AD નું ક્ષેત્રફળ લખીશું. તો ત્રિકોણ AD નું ક્ષેત્રફળ એને ટૂંકમાં આપણે ADE કહીશું. ADE નો અર્થ થાય ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. અને પછી નીચે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ લખીશું, જેને ટૂંકમાં આપણે BDE કહીશું. હવે આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે લખીશું? તો સૂત્ર પ્રમાણે 1/2 બંનેમાં લખી દેવાના, પછી ગુણ્યાની નિશાની, પછી શું લખવાનું છે? પાયો, અને પછી વેધ. તો અહીંયા સાધ્ય તમે જુઓ, સાધ્યની શરૂઆતમાં શું છે? AD અને છેદમાં શું છે? DB. તો સાધ્યમાંથી પહેલા AD લખી દેવાનું અને પછી DB લખી દેવાનું, અને ગુણ્યા કરીને જો પાયો થઈ ગયો. પાયો કેવી રીતે લખે આપણે? તો સાધ્ય ઉપરથી પહેલા AD, એટલે અહીંયા AD લખી દીધું અને પછી DB, અહીંયા DB લખી દીધું. હવે ગુણ્યા કરીને શું લખવાનું છે? વેધ. તો આપણે ત્રિકોણ AD અને ત્રિકોણ BD આ બંને માટે કયો વેધ લેવાનો છે? EN. વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણે યાદ રાખીશું. તો અહીંયા આપણે લખી દઈશું EN બંને માટે. એકદમ ઈઝી છે. શું કરીશું? જો ફરીથી એકવાર શીખવાડું છું. ત્રિકોણ AD નું ક્ષેત્રફળ જેને ADE કહીશું ટૂંકમાં, અને ત્રિકોણ BD નું ક્ષેત્રફળ જેને ટૂંકમાં BDE કહીશું. હવે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રના આધારે અહીંયા ઉપર લખેલું છે, બંનેમાં 1/2 મૂકી દીધું, પછી બંનેનો પાયો. તો પાયો ક્યાંથી લખવાનો? અહીંથી સાધ્યમાંથી જોઈને AD BB, અને પછી બંનેમાં વેધ. તો વેધ આપણે યાદ રાખીશું. ત્રિકોણ AD અને ત્રિકોણ BD માટે કયો વેધ લેવાનો? EN. ક્લિયર? હવે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો આપણે ભાગાકાર કરીએ. તો માટે આપણે લખી દઈએ ત્રિકોણ AD નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર. ઉપર ત્રિકોણ AD નું ક્ષેત્રફળ લખી દઈએ તો 1/2 ગુણ્યા AD ગુણ્યા EN, અને નીચે 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. હવે તમે આ ધ્યાનથી જુઓ, 1/2 ઉડી ગયા, EN પણ ઉડી ગયા. શું બાકી રહ્યું? તો AD ભાગ્યા DB. અહીંયા લખી દઈશું AD ભાગ્યા DB. આને આપીશું સમીકરણ નંબર 1. ખ્યાલ આવી ગયો? હવે તે જ રીતે આપણે ત્રિકોણ AD અને ત્રિકોણ CD આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ લખીશું. તો ફરીથી ત્રિકોણ AD નું ક્ષેત્રફળ અને નીચે ત્રિકોણ CD નું ક્ષેત્રફળ બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ છે. તો બંનેમાં 1/2 મૂકી દઈએ. હવે બંનેમાં પાયો શું લખીશું? તો સમીકરણ નંબર 1 મેળવવા માટે આપણે શું કરતા હતા? આ જે સાધ્ય હતું એ સાધ્યની ડાબી બાજુ લખતા હતા. અહીંયા જુઓ, અહીંયા AD હતો એટલે આપણે AD લખ્યું, અને પછી નીચે DB હતું એટલે અહીંયા DB લખ્યું. હવે તે જ રીતે અહીંયા શું લખીશું? પાયા તરીકે. તો પાયા તરીકે આપણે સાધ્યની જમણી બાજુનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખી દઈએ પહેલા AE, અને નીચે લખીએ EC, અને ગુણ્યા. હવે વેધ તરીકે શું લેવાનું છે? તો અહીંયા મેં શરૂઆતમાં જ તમને કીધું કે ત્રિકોણ AD અને ત્રિકોણ CD આ બંને માટે વેધ કયો યાદ રાખીશું આપણે? DM. એટલે અહીંયા આપણે વેધની જગ્યાએ શું લખીશું? DM. હવે જે રીતે આપણે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ભાગાકાર કરીને સમીકરણ નંબર 1 લાવ્યા, તે જ રીતે આ બંનેનો ભાગાકાર કરીને સમીકરણ નંબર 2 મેળવી લઈએ.
તો લખીએ માટે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર ઉપર આપણે ADE નું ક્ષેત્રફળ લખીએ તો 1/2 ગુણ્યા AE ગુણ્યા DM અને નીચે 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. હવે આપણે શું કરીશું તો અંશ અને છેદમાંથી 1/2 કટ થઈ ગયા અને DM પણ કટ થઈ ગયા તો શું બાકી રહ્યું તો AE છેદમાં EC. આપણે લખી દઈએ AE છેદમાં EC આને આપીએ સમીકરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા આ ત્રિકોણનું ક્ષેત્રફળ લખવામાં અને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 મેળવવામાં જ ભૂલ કરતા હોય છે. મેં તમને એકદમ સરળતાથી સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 મેળવતા શીખવાડ્યું છે. હવે આપણે આગળ જઈએ તો અહીંયા નીચેના ભાગમાં આપણી પાસે બે ત્રિકોણ છે. કયા કયા? એક તો ત્રિકોણ BD અને ત્રિકોણ CDE. હવે આ બંને ત્રિકોણ તો ત્રિકોણ BDE અને બીજો ત્રિકોણ CDE આ બંને ત્રિકોણ એ એક જ પાયા ઉપર આવેલા છે. બંનેનો પાયો સમાન છે D તથા આ બંને ત્રિકોણ એ DE અને BC આ બે સમાંતર બાજુઓની વચ્ચે આવેલા ત્રિકોણો છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો એ હંમેશા સમક્ષેત્ર હોય એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સરખા હોય. તો આ બાબત અહીંયા આપણે લખી દઈએ. તો હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયા B અને એક બંનેનો પાયો કેવો છે? સમાન. એક જ પાયો છે D અને બંને DE અને BC આ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. અહીંયા આપણે લખીશું અને D સમાંતર BC ની વચ્ચે આવેલા ત્રિકોણો છે અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો એ હંમેશા સમક્ષેત્ર હોય એટલે કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન. તો આપણે લખી દઈએ કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ જેને ટૂંકમાં આપણે BDE કહીશું બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ જેને ટૂંકમાં CDE કહીશું એટલે કે BDE બરાબર CDE જેને આપણે સમીકરણ નંબર 3 આપીશું. હવે સમીકરણ નંબર 3 માં આપણે શું સાબિત કર્યું કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ સમાન છે. તો હવે પરિણામ નંબર 2 તમે ધ્યાનથી જુઓ. અહીંયા સમજવા માટે હું CDE ની જગ્યાએ BDE લખું છું સમજવા માટે. હવે આ કેવી રીતે લખ્યું તો અહીંયા આપણે પરિણામ નંબર 3 ઉપરથી લખીશું કે CDE બરાબર BDE એટલે કે ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ અને ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ સમાન છે. તો અહીંયા આપણે CDE ની જગ્યાએ BDE સમજૂતી મેળવવા માટે લખ્યું છે. હવે સમીકરણ નંબર 1 જુઓ અને સમીકરણ નંબર 2 જુઓ. આ બંને સમીકરણની ડાબી બાજુ સમાન છે. ઉપર AD નીચે BD. અહીંયા પણ ઉપર AD નીચે BD. બંને સમીકરણની ડાબી બાજુ સમાન હોય તો આપણે બંને સમીકરણની જમણી બાજુ પણ સરખાવી શકીએ. તો આપણે લખી દઈએ કે સમીકરણ 1 2 અને 3 પરથી આ બંનેને આપણે સરખાવી દઈએ તો લખીએ AD છેદમાં BD બરાબર AE છેદમાં EC. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમેય
પૂરો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં મેં તમને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એ બોર્ડની પરીક્ષામાં કેવી રીતે યાદ રાખવું એની એકદમ સરળતાથી સમજૂતી આપી. આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો. તમારા મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરજો. ફરી મળીશું. આવજો.